નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, ગુજરાત યુનિવર્સિટી દ્વારા જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો ભરતી વિશે શોર્ટમાં માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે ગુજરાત યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। એ મિત્રો, જે ગુજરાત યુનિવર્સિટીમાં અલગ અલગ પોસ્ટ પર જે જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે 29/12/2025 થી શરૂ કરવામાં આવશે। 29/12/2025 થી લઈ અને 13 જાન્યુઆરી 2026 સાંજના 5 વાગ્યા સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ છે www.gujaratuniversity.ac.in તે વેબસાઇટ ઉપર જઈ અને તમારે ઓનલાઈન અરજી છે તે 13/1/2026 સુધીમાં કરવાની રહેશે। મિત્રો, આ ભરતીમાં જો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે ગુજરાત યુનિવર્સિટીની જુનિયર ક્લાર્કની ભરતીમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। ચર્ચા કરી લઈએ મિત્રો જગ્યા વિશે। તો અહીં અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। તેમાં સૌથી વધારે જુનિયર ક્લાર્કની જે પોસ્ટ છે તેમાં જગ્યા છે। કુલ 84 જેટલી જગ્યા પર આ જુનિયર ક્લાર્કની ભરતી જાહેર કરવામાં આવી છે। આ જે 84 જગ્યા છે તેમાં એસી કેટેગરીના જે ઉમેદવાર છે તેના માટે 6 જગ્યા રહેશે। 6 માંથી 2 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેના માટે 11 જગ્યા રહેશે। 11 માંથી 3 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 20 જગ્યા રહેશે। 20 માંથી 6 જગ્યા મહિલા માટે અનામત રહેશે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર માટે 8 જગ્યા છે। 8 માંથી 2 જગ્યા મહિલા માટે અનામત રહેશે। જ્યારે સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 39 જગ્યા છે, તેમાંથી 13 જગ્યા મહિલા માટે અનામત રહેશે। આવી રીતે મિત્રો 84 જેટલી જગ્યા પર જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તે સિવાય જે સિનિયર ક્લાર્કની પોસ્ટ છે તેમાં પણ 7 જેટલી જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તેમાં એસસી કેટેગરીના ઉમેદવાર માટે 1 જગ્યા, એસટી કેટેગરીના ઉમેદવાર માટે 2 જગ્યા, એસસીબીસી કેટેગરીના ઉમેદવાર માટે 2 જગ્યા અને સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેના માટે પણ 2 જેટલી જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે વાત કરીએ તો બંને પોસ્ટમાં પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવાપાત્ર થશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર છે તે આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો 5 વર્ષ પૂરા થઈ જશે એટલે જે જુનિયર ક્લાર્કની પોસ્ટ છે તો તે ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 2 મુજબ પગાર છે તે મળવાપાત્ર થશે। એટલે કે ₹19,900 થી લઈ અને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ પગાર આપવામાં આવશે। અને સિનિયર ક્લાર્કની જે પોસ્ટ છે તે ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 4 મુજબ પગાર છે તે આપવામાં આવશે। એટલે કે ₹25,500 થી લઈ 81,100 નું જે પગાર ધોરણ છે તે મુજબ પગાર મળવાપાત્ર થશે। ચર્ચા કરી લઈએ મિત્રો અહીં અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં જે સામાન્ય વર્ગના જે તમામ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી તરીકે ₹750 ભરવાના રહેશે। તે સિવાય એસસી કેટેગરીના જે ઉમેદવાર છે, એસટી કેટેગરીના ઉમેદવાર છે, એસસીબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના જે ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી તરીકે ₹500 ભરવાના રહેશે। અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી અરજી ફી ભરી શકશો। એ મિત્રો, જે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે તો તેઓએ કોઈ પણ પ્રકારની અરજી ફી ભરવાની રહેતી નથી। એજ લિમિટ એટલે કે વય મર્યાદાની વાત કરીએ તો એ મિત્રો ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ સુધીની રહેશે। તે સિવાય એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અહીં ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યાશાખામાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલ હશે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી ભાષા અથવા હિન્દી ભાષા અથવા બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। અહીં મિત્રો જે ડિટેલમાં નોટિફિકેશન છે તે આવતીકાલથી જ્યારે અરજી ફોર્મ શરૂ થશે એટલે યુનિવર્સિટીની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર અપલોડ કરવામાં આવશે। ત્યારે ઓફિશિયલ નોટિફિકેશન અપલોડ થશે એટલે આપણે ફરીથી એક વિડીયો છે તે અપલોડ કરી દેશું। તો એ રીતે મિત્રો ગુજરાત યુનિવર્સિટી દ્વારા જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક ને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।